ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો યુનિટ નંબર 1 એ સ્ટીરિયો કેમિસ્ટ્રી ચાલુ કર્યો છે. અવકાશ રસાયણ ગુજરાતીમાં કહેવાશે ને અવકાશ રસાયણ ને અંગ્રેજીમાં કહેવાશે સ્ટીરિયો કેમિસ્ટ્રી. એનું ઇન્ટ્રોડક્શન જોઈએ ને તો એકદમ સિમ્પલ છે કે કાર્બનિક રસાયણ એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈપણ સંયોજનના અણુના બંધારણના કોઈપણ સંયોજન હોય એના અણુના બંધારણના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ આ બે ગુણધર્મ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે. એટલે કે આ બે વચ્ચેનો સંબંધ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી લખી દઉં છું. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈપણ સંયોજન હોય તેના ભૌતિક ગુણધર્મ એક છે ભૌતિક ગુણધર્મ અને બીજો છે રાસાયણિક ગુણધર્મ. આ બે વચ્ચેનો સંબંધ ખૂબ જ અગત્યતા ધરાવે છે એવા વર્ડિંગ છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું કોઈ પણ સ્ટ્રક્ચર હોય તેનો ભૌતિક ફિઝિકલ પ્રોપર્ટી શું છે અને કેમિકલ પ્રોપર્ટી એ બે વચ્ચેનું રિલેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યતા ધરાવે છે. હવે સ્ટીરિયો કેમિસ્ટ્રીની વાત કરે કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જ્યાં અણુના ત્રિપરિમાણીય બંધારણનો અભ્યાસ કરવામાં આવે. થ્રી ડાયમેન્શનલ અભ્યાસ કરવામાં આવે, ત્રિપરિમાણીય રચનાનો જ્યાં અભ્યાસ કરવામાં આવે તેને સ્ટીરિયો કેમિસ્ટ્રી અથવા અવકાશ રસાયણ કહેવામાં આવે છે. મેં ડેફિનેશન લખું છું કે કાર્બનિક સંયોજનની એવી શાખા કે જ્યાં સંયોજનના ત્રિપરિમાણીય થ્રી ડાયમેન્શનલ સ્ટ્રક્ચરનો અભ્યાસ કરવામાં આવે છે તે શાખાને લખું વર્ડિંગ ફરીથી બોલી જાઉં છું કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા એટલે કે એક ભાગ છે શાખા કે જ્યાં અણુ નહીં સંયોજન જ્યાં સંયોજનની ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે છે. અને આગળ વાત કરીએ કે એની ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો સંબંધ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તે શાખાને સ્ટીરિયો કેમિસ્ટ્રી અથવા અવકાશ રસાયણ કહેવામાં આવે છે. થ્રી ડાયમેન્શનલ ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે છે અને ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે છે. અભ્યાસ ના લખવો હોય ગુણધર્મનો સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેને શું કહેવાય છે? તેને અથવા તે શાખાને સ્ટીરિયો કેમિસ્ટ્રી અથવા અવકાશીય રસાયણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં કહેવાશે મેં સ્ટીરિયો કેમિસ્ટ્રી લખું, સ્ટીરિયો કેમિસ્ટ્રી કહે છે.
એટલે કે અવકાશ સ્ટીરિયોકેમિસ્ટ્રી વસ્તુ કહેવા એવું માગે છે કે કોઈ પણ અણુ હોય એક સંયોજન હોય તો એ સંયોજન લેવાનું, એ સંયોજનનું 3 ડાયમેન્શનલ 3D માં એનો અભ્યાસ કરવાનો, ત્રિપરિમાણમાં અભ્યાસ કરવાનો અને ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો જે સંબંધ શું છે તે ફાઇન્ડ આઉટ કરવાનો, એક્ઝેક્ટ પ્રોપર્ટીઓ શું છે તેનો જે અભ્યાસ જે શાખામાં કરવામાં આવે છે તે શાખાને સ્ટીરિયોકેમિસ્ટ્રી કહેવામાં આવે છે. હવે આગળનો પોઈન્ટ એવું કહે છે, આ એક થયો પોઈન્ટ, ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ એવું કહે છે કે એક જ સરખું અણુસૂત્ર ધરાવતા, અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો તેને એકબીજાના સમઘટકો કહે છે. હું અણુસૂત્ર સમાન સમઘટકોની વાત, સમઘટકો તો અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર કેવા જુદા જુદા હોય તેને એકબીજાના સમઘટકો કહે છે. શું કહેવાય? સમઘટકો. લાઈટ પાડ દે. એકબીજાના સમઘટકો કહે પાડ, સ્વિચ બધી પાડ દે. બસ એકબીજાના સમઘટકો કહે છે. સમઘટકો એને કહેવાય, શું કહેવાશે? આઇસોમર. હવે પહેલેથી કહી દઉં કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જ્યાં અણુના એટલે કે રસાયણ જે સંયોજન છે તેનો 3 ડાયમેન્શનલ અભ્યાસ કરવામાં આવે છે અને તેના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેની સંબંધ શું છે એ ફાઇન્ડ આઉટ કરવાનો જે પ્રયત્ન કરે છે એવી શાખાને સ્ટીરિયોકેમિસ્ટ્રી કહે છે. અને સમઘટકોની વાત કરીએ, અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેને એકબીજાના સમઘટકો કહે છે. અને સમઘટકોના મુખ્ય 2 પ્રકાર પડે છે. કેટલા? 2. કયા તે મેં લખી દઉં છું. એક બંધારણીય સમઘટકતા. કઈ? એક બંધારણીય સમઘટકતા અને બીજું છે અવકાશીય સમઘટકતા. આ દેખાય છે, જોજો અંદર જો, અવકાશીય સમઘટકતા. તો બંધારણીય સમઘટકતાને કહેવાય સ્ટ્રક્ચરલ આઇસોમર. અને બીજું જે છે અવકાશીય સમઘટકતા એને કહેવાશે સ્ટીરિયો આઇસોમર. શું કહેવાશે? સ્ટીરિયો આઇસોમર. આ ચેપ્ટરમાં આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રી જોવાનું છે, એટલે કે અવકાશીય સમઘટકતા છે એટલે કે અવકાશીય કેમિસ્ટ્રી એટલે કે સ્ટીરિયોકેમિસ્ટ્રી જોવાનું છે. બરાબર છે. હવે વાત કરીએ કે આ 2 સમઘટકોના 2 પ્રકાર પડે છે. એક છે બંધારણીય સમઘટકતા અને બીજી કઈ છે આપણી અવકાશીય સમઘટકતા. તો બંધારણીય સમઘટકોમાં અણુ, પરમાણુ અને સમૂહોની ગોઠવણી અલગ પ્રકારે થયેલી હોય છે. બંધારણીય સમઘટકોમાં અણુ, પરમાણુ અને ક્રિયાશીલ સમૂહની ગોઠવણી અને ક્રિયાશીલ સમૂહની ગોઠવણી અલગ પ્રકારે હોય છે. એટલે કે જુદી જુદી પ્રકારે, અલગ પ્રકારે હોય છે. એટલે કે આના અલગ એટલે કે ક્રિયાશીલ સમૂહ જુદી જગ્યાએ જો ગોઠવાય તો એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. એટલે કે એ ડિસ્કસ કરીએ છીએ કઈ રીતે કે બંધારણીય સમઘટકતાના જુદા જુદા પ્રકાર છે તે પણ જોઈએ કે એક છે ક્રિયાશીલ, એક શૃંખલા સમઘટકતા. પહેલું છે એક શૃંખલા સમઘટકતા. આ વસ્તુ શૃંખલા સમઘટકતા FY BSc માં તમે લોકો ભણી ગયા છે કે કાર્બનની સંખ્યા એટલે કે કાર્બન
અને હાઇડ્રોજનનું પ્રમાણ સમાન હોય એટલે કે સરખું હોય, પરંતુ એમાં જુદી જુદી રીતે ગોઠવાય. સીધી ચેનમાં ગોઠવાય, કાં તો સીધી ચેનમાં ગોઠવાય તો નોર્મલ કહેવાય, કાં તો એક પાખ્યું પડે તો એમાં આઈસો કહેતા હતા, આઈસો, નિયો, એ રીતે જુદી જુદી સમઘટકતા પડે છે. એમાં શૃંખલા એટલે કે જુદી જુદી ચેનમાં ગોઠવાય તો તેને શૃંખલા સમઘટકતા કહેવામાં આવે છે. ત્યાર પછી છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. કઈ? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. આ સમઘટકતાની વાત કરીએ કે આણ્વીય સૂત્ર અણુસૂત્ર સમાન હશે, પરંતુ એમાં રહેલો ક્રિયાશીલ સમૂહ જુદો હોય. સપોઝ અંદર કાર્બોનાઇલ C ડબલ બોન્ડ O હોય, કાં તો આલ્ડીહાઇડ હોય, તો એમાં જુદા જુદા બે ક્રિયાશીલ સમૂહ જુદા. આણ્વીય સૂત્ર સમાન, પરંતુ એમાં રહેલો ક્રિયાશીલ સમૂહ જુદો જુદો હોય તેને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાશે. આગળ છે સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકતા. હવે આ વસ્તુ એવી છે કે એમાં રહેલો શૃંખલા પણ સમાન હોય, ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય, પરંતુ એ ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદી જગ્યાએ હોય તો તેને સ્થાન સમઘટકતા કહેવાય. આ થઈ બંધારણીય સમઘટકતાની વાત. ત્યાર પછી બીજી આવશે આપણી અવકાશીય સમઘટકતા. કઈ? અવકાશીય સમઘટકતા. તો આ અવકાશીય સમઘટકતા શું કહેવા માંગે છે તે જોઈએ કે અવકાશીય સમઘટકોમાં અણુમાં આવેલા પરમાણુ સમૂહો કે અવકાશની ગોઠવણી અલગ હોય. અવકાશીય સમઘટકોમાં આ પ્રકારના સમઘટકો જે છે તેમાં આવેલ પરમાણુ સમૂહની અવકાશમાં ગોઠવણી અલગ રીતે થયેલી હોય. અવકાશમાં ગોઠવણી અલગ રીતે થયેલી હોય. અલગ રીતે થયેલી હોય એટલે કે એનો મતલબ એવો થયો કે 3D માં ત્રિપરિમાણમાં અવકાશીય રચનાની બાબતમાં ભિન્ન હોય છે. એટલે કે ત્રિપરિમાણમાં 3 ડાયમેન્શનલમાં કટ કરો. ચાલુ છે વિડીયો? નહીં ચાલુ હોય. ચાલુ છે એટલે કે ત્રિપરિમાણમાં અવકાશીય રચના જેને કહેવાશે કોન્ફિગ્યુરેશન. અવકાશીય રચના એટલે કે કોન્ફિગ્યુરેશનની બાબતમાં ભિન્ન હોય. કોન્ફિગ્યુરેશનની બાબતમાં કેવા હોય? ભિન્ન એટલે કે જુદા હોય. તેવા સમઘટકોને અવકાશીય સમઘટકો કયા. બંધારણીય સમઘટકોની વાત કરે તો તેમાં રહેલા અણુ પરમાણુ અને ક્રિયાશીલ સમૂહની ગોઠવણી અલગ પ્રકારે થયેલી હોય. એટલે કે શૃંખલા સમઘટકતા એટલે કે ચેન જુદી જુદી પ્રકારની હોય. એ FIBSC માં ભણેલા છો. અને ક્રિયાશીલ સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એમાં કેવું? આણ્વીય સૂત્ર અણુસૂત્ર સમાન હશે, પરંતુ તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ જુદો હશે, તેને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. ત્યાર પછી સ્થાન સમઘટકતા એટલે કે ક્રિયાશીલ સમૂહ અને ચેન સરખી હોય, પરંતુ તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું હોય. એક પહેલા નંબરે ગોઠવાયેલો હોય તો બીજો સમઘટક હોય એમાં 5મા નંબરે પણ ગોઠવાઈ શકે. બરાબર. ત્યાર પછી અવકાશીય સમઘટકતા, બીજા પ્રકારની સમઘટકતાની વાત કરીએ તો આ પ્રકારના સમઘટકોમાં રહેલા પરમાણુની અવકાશમાં ગોઠવણી અલગ રીતે થયેલી હોય. એટલે કે 3D માં ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો અવકાશીય રચના એટલે કે અવકાશીય રચના જુદી હોય તેને કોન્ફિગ્યુરેશન કહેવામાં આવે છે. એટલે કે કોન્ફિગ્યુરેશનની બાબતમાં અલગ પડે છે. અને આ કોન્ફિગ્યુરેશનના પણ 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર? 2. પ્રકાશ સમઘટકતા અને અવકાશીય રચના જે છે, અવકાશીય સમઘટકોના 2 પ્રકાર
કયા કયા પડે છે તે મેં લખું છું આખું અલગીકરણ કરી. તો એમાં પહેલાં એકવાર ડિસ્કસ કરી લઈએ કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જ્યાં સંયોજનના ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ થાય છે અને તેના ભૌતિક ફિઝિકલ પ્રોપર્ટી અને બીજી છે કેમિકલ પ્રોપર્ટી ને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેને સ્ટીરિયોકેમિસ્ટ્રી કહે છે. સ્ટીરિયોકેમિસ્ટ્રીની ડેફિનેશન આવી છે. હવે આપણા સમઘટકો છે એનું વર્ગીકરણ કરવાનું હોય તો કયા પ્રકારે થાય તે. સમઘટકો એટલે શું એ તો ખબર છે. સમઘટકો એટલે કે અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેને સમઘટકો કહે છે. અને સમઘટકોના બે પ્રકાર બંધારણીય સમઘટકો અને અવકાશીય સમઘટકો જે મેં લખું છું અહીંયા જ લખું છું ઇન્ટ્રોડક્શનમાં જ ચાલે છે. સમઘટકો જેના બે પ્રકાર પડશે કયા કયા તે લખું છું. સમઘટકો જેના બે પ્રકાર કયા કયા હમણાં જ લખ્યું હતું મેં. એક છે બે પ્રકાર અવકાશીય સમઘટકો, એક કયા અવકાશીય સમઘટકો અને બીજો પ્રકાર છે કયો બંધારણીય સમઘટકો. હવે બંધારણીય સમઘટકો તો આપણને ખબર પડી ગઈ કયા કયા છે. કયા કયા સમઘટકો છે બંધારણીય સમઘટકો એટલે કે શૃંખલા સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, સ્થાન સમઘટકતા એવા બહુ બધા આવે છે. એ આપણે આગલા ધોરણોમાં ભણી ગયા. આપણે જોવાનું છે સ્ટીરિયો એટલે કે અવકાશ રસાયણ એટલે કે એના સમઘટકોની વાત કરીએ તો બે પ્રકાર પડે છે. કેટલા એના પણ બે પ્રકાર પડે. કયા કયા તે મેં લખું છું. એક છે કોન્ફિગ્યુરેશનલ. કયું? કોન્ફિગ્યુરેશનલ આઇસોમર લખું છું. કોન્ફિગ્યુરેશનલ આઇસોમર રેશનલ સમઘટકો અને બીજા છે કન્ફર્મેશનલ આઇસોમર. કયા કયા છે? કન્ફર્મેશનલ એટલે કે કોન્ફર્મર કહેવાશે. કોન્ફર્મર બરાબર છે. આ બે પ્રકાર પડશે. હવે જોઈએ ને કે કોન્ફિગ્યુરેશનલ જે છે એના પણ બે પ્રકાર છે. એક છે ઓપ્ટિકલ આઇસોમર અને બીજો છે જીઓમેટ્રિક આઇસોમર. એટલે કે ઓપ્ટિકલ એટલે કે પ્રકાશ સમઘટકો પડશે. એમાં બે પ્રકાર. એક છે પ્રકાશ સમઘટકો અને બીજો છે તે એક પ્રકાશ સમઘટકો એને કહેવાય ઓપ્ટિકલ આઇસોમર અને બીજો પ્રકાર પડશે તેને કહેવાશે જીઓમેટ્રિક એટલે કે ભૌમિતિક સમઘટકો. કયા? ભૌમિતિક સમઘટકો એટલે કે બે પ્રકાર આના પડે છે. કયા કયા? આને પ્રકાશને શું કહેવાય? ઓપ્ટિકલ આઇસોમર અને બીજો કહે છે જીઓમેટ્રિક આઇસોમર એટલે કે કયા કહેવાશે? ભૌમિતિક સમઘટકો. હવે પ્રકાશ સમઘટકતાની વાત કરીએ તો પ્રકાશ સમઘટકતા એટલે કે પ્રકાશ સમઘટકો જે પોલારીમીટર નામનું સાધન આવે, જે પોલારીમીટર નામના સાધનમાં જે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ ડેક્સ્ટ્રો અને લીવો એટલે કે ડાબી બાજુ કરાવે અને જમણી બાજુ કરાવે એના પરથી ડેક્સ્ટ્રો અને લીવો આવે. ડી અને એલ પેર જે આવે છે કાં તો પ્લસ અને માઇનસ એ બધાનું ડિસ્કશન આ પ્રકાશ સમઘટકતામાં થશે જે આગળ આપણે જોઈશું. ત્યાર પછી આની વાત કરીએ કે અવકાશીય સમઘટકતાનો ત્રીજો પ્રકાર જે છે કોન્ફર્મેશનલ સમઘટકો અને કોન્ફિગ્યુરેશનલ. આ બે કોન્ફર્મર અને આ કોન્ફિગ્યુરેશનલ. તો આ બેમાં શું થાય? કાર્બન અને કાર્બન બે ભાઈઓ જે કાર્બન બંધની આસપાસ ભ્રમણના કારણે સંયોજનો જુદી જુદી રચના એટલે કે કાર્બનની આજુબાજુમાં બીજા આમ જોડાયેલા હોય હાઇડ્રોજન અને 3 હાઇડ્રોજન આ રીતે જોડાયેલા હોય. આ બાજુ પણ બીજા ભાઈઓ જોડાયેલા હોય. સપોઝ હાઇડ્રોજન જ જોડાયેલા હોય આમ. આ ત્રિપરિમાણમાં આમ હોય. એક સમતલની આગળ એક સમતલની પાછળ, એક સમતલની આગળ અને એક સમતલની પાછળ. તો આમાં થાય છે હું કાર્બન ધરી વચ્ચે આ જે સિગ્મા બોન્ડ વચ્ચે આ ભાઈઓનું રોટેશન થયા કરે. આમ રોટેટ થાય તો રોટેશનના કારણે
ચક્રીય સંયોજનો જુદી જુદી પુનઃ ગોઠવણી ઉદ્ભવે છે, એટલે કે એમાં જે ગોઠવણી થાય છે આમ આપણને એલા મળે છે આ રીતના, આમ સ્ટેગર્ડ ઇક્લિપ્સ, એટલે કે આ લોકોનું સતત ને સતત ભ્રમણ ચાલ્યા કરે. સ્ટેગર્ડ બંધારણ મળે છે, ઇક્લિપ્સ મળે છે. લખું છું મેં સ્ટેગર્ડ ઇક્લિપ્સ ગુજરાતીમાં ઇક્લિપ્સ, પછી ગાઉટ. આ જુદા જુદા બંધારણો આના કારણે કે આ કાર્બનની આજુબાજુ રોટેશન થયા કરે, રોટેશનના કારણે સ્ટેગર્ડ ઇક્લિપ્સ અને આ રીતના બંધારણો મળે છે. તો આ પ્રકારની જે સમઘટકતા જે છે તેને કઈ કહેવાશે? કોન્ફિગ્યુરેશનલ કહેવામાં આવશે. કઈ કહેવામાં આવશે? કોન્ફિગ્યુરેશનલ નહીં, આ બધાની સમઘટકતાને કઈ કહેવાશે? કોન્ફર્મર કહેવામાં આવશે. કોન્ફિગ્યુરેશન તો બે છે, પ્રકાશ સમઘટકો અને ભૌમિતિક સમઘટકો. ફરીથી કહું છું, કાર્બનની આજુબાજુ રોટેશન થયા કરે, જે ગ્રુપો જોડાયેલા છે રોટેશનના કારણે જુદા જુદા ગ્રુપો મળ્યા કરશે, તો એ જે ગ્રુપ મળે તેને કોન્ફર્મર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોન્ફર્મર. અને કોન્ફિગ્યુરેશનમાં થશે શું કે બે પ્રકાર આવશે, ઓપ્ટિકલ આઇસોમર અને ભૌમિતિક આઇસોમર, એટલે કે જીઓમેટ્રિક. હવે ઓપ્ટિકલ એટલે કે પ્રકાશ સમઘટકતા જે છે એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. તો ત્યાં સુધી આપણે આટલું ઇન્ટ્રોડક્શન જોઈ લેજો પરફેક્ટલી. એકદમ ઇઝી વસ્તુ છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી આગળ ભણશો, માસ્ટર્સમાં જશો ત્યાં સુધી આવશે. તો ફરીથી કહી દઉં કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જ્યાં બંધારણનો ત્રિપરિમાણમાં અભ્યાસ કરવામાં આવે છે, તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો સંબંધ શોધવાનો પ્રયત્ન જે શાખામાં કરવામાં આવે છે તે શાખાને કઈ સ્ટીરિયો કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. એના સમઘટકોની વાત કરી તો સમઘટકોના બે પ્રકાર પડે છે. એક છે અવકાશીય સમઘટકો અને બંધારણીય સમઘટકો. બંધારણીય સમઘટકોની વાત કરીએ તો આ સમઘટકોમાં અણુ, પરમાણુ અને આયનની ગોઠવણી, અણુ, પરમાણુ અને ક્રિયાશીલ સમૂહની ગોઠવણી અલગ પ્રકારે થયેલી હોય છે. એટલે અને એના પ્રકાર છે શૃંખલા સમઘટકો, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, સ્થાનિક સમઘટકતા, જે જોઈ લીધેલું છે આગળ. ત્યાર પછી અવકાશીય સમઘટકો. આમાં શું છે? આ સમઘટકોમાં રહેલા અણુ, પરમાણુ અને સમૂહની અવકાશમાં ગોઠવણી કેવી થયેલી હોય છે? અલગ થયેલી હોય છે. એટલે કે ત્રિપરિમાણમાં અવકાશીય રચનાની બાબતમાં કેવા હોય છે? જુદા હોય છે. એટલે કે 3 ડાયમેન્શનમાં જુદા હોય છે. આ અવકાશીય સમઘટકોના બે પ્રકાર, કોન્ફર્મર અને કોન્ફિગ્યુરેશનલ. કોન્ફિગ્યુરેશનના બે પ્રકાર આવે છે. કયા? ઓપ્ટિકલ આઇસોમર એટલે કે પ્રકાશ સમઘટકો અને ભૌમિતિક. તો ઓપ્ટિકલ આઇસોમર કોને કહેવાય? કે પહેલું ધ્રુવીભૂત પ્રકાશનું રોટેશન ડાબી સાઈડે એટલે કે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય કઈ રીતે થાય છે એના આધારે કરવામાં આવે છે. પરંતુ આપણે જોવાનું છે એ રોટેશનના આધારે પ્રકાશ ક્રિયાશીલ છે એ નહીં જોવાનું, સિમેટ્રી એલિમેન્ટના આધારે એ રોટેશન કયું થાય છે એ જોવાનું છે. એટલે આપણે આગળ કન્ટિન્યુ કરીશું પ્રકાશ સમઘટકતા. એ આના પછીનો ટોપિક એ જ છે પ્રકાશ સમઘટકતા, ઓપ્ટિકલ આઇસોમર, જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને બીજો છે ભૌમિતિક સમઘટકો. તો નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ આ આવશે, બરાબર છે. અને નેક્સ્ટ ઓપ્ટિકલ આઇસોમર જોઈશું અને ડાયફિનાઇલનું અવકાશ રસાયણ સ્ટીરિયો કેમિસ્ટ્રી આપણે જોઈશું. તો કન્ટિન્યુ રહેજો.